જય માતાજી મિત્રો, આજે બનાવીશું બાજરીનો ખાટો લોટ। ખૂબ જ ટેસ્ટી લાગે છે ને ઇન્સ્ટન્ટ લગભગ 10 મિનિટમાં જ તૈયાર થઈ જાય છે। તો ચાલો એને બનાવવા માટેની રીત જોઈ લઈશું। તો 1 કપ અહીંયા મેં છાશ લીધી છે। છાશને આપણે કઢાઈમાં લઈ લઈશું અને 1 કપ છાશની સામે 1 કપ આપણે બાજરીનો લોટ લીધો છે। તો બાજરીનો લોટ અહીંયા 1 ચમચી હું લઈ લઉં છું। છાશમાં એડ કરી દઈશ અને છાશમાં મિક્સ કરી લઈશ, જેથી આપણી છાશ ઉકળે ને ત્યારે ફાટી ન જાય। બાજરીના લોટને બદલે તમે ઘઉંનો કકરો લોટ પણ લઈ શકો છો અને કણકી કોરમું પણ એડ કરી શકો છો। તો 1 ચમચી બાજરીનો લોટ છાશમાં મિક્સ થઈ ગયો છે। હવે છાશ ફાટે નહીં એના માટે આપણે સ્વાદ મુજબ મીઠું 1 ચમચી જેટલું એડ કરીશું। હવે આ ઘી જ્યારે બનાવીએ છીએ ત્યારે છેલ્લે જે કીટું વધે છે, કીટું કહો કે બરી કહો, તો એ અહીંયા મેં લીધું છે। તો આનો ટેસ્ટ બાજરીના ખાટા લોટમાં ખૂબ જ સરસ લાગતો હોય છે। જો આ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, એના વગર પણ બાજરીનો ખાટો લોટ સરસ જ લાગે છે। તો એની અંદરથી થોડું ઘી આ રીતે છૂટું ગરમ થશે એટલે છૂટું પડી જશે। અને જો તમારી પાસે આ ન હોય અવેલેબલ તો તમે 1 ચમચી ઘી પણ એડ કરી શકો છો। હવે 1 મિનિટ જેટલું છાશ ગરમ થયા પછી આપણો 1 કપ બાજરીનો લોટ એડ કરીને સરસ મિક્સ કરી લઈશું। અને બિલકુલ ગાંઠા ન રહે એ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે। અને કઢાઈમાં ડાયરેક્ટ આપણે ખાટો લોટ થવા નથી દેવાનો। નીચે એક લોઢી મૂકી દઈશું અને ઉપર આપણી કઢાઈ મૂકીશું, જેથી તળિયે ચોંટી ન જાય। ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી રાખવાની છે। હવે કઢાઈને ઢાંકી લઈશું અને લગભગ 5 થી 7 મિનિટ એને ચડ્યા પછી તમે જોઈ શકો છો કે આપણો ગરમા ગરમ બાજરીનો ખાટો લોટ તૈયાર થઈ ગયો છે। હવે એને સર્વિંગ કરીશું અને એની ઉપર આપણે ઘી 1 થી 2 ચમચી જેટલું એડ કરીશું। તમારે જો આની અંદર બાફતા જ્યારે છાશ આપણે એડ કરીએ ત્યારે થોડો ગોળ એડ કરવો હોય તો કરી શકો છો। તો હવે એને સર્વિંગ કરી લઈશું। આ લોટની ઉપર ઘી એડ કરવાથી ટેસ્ટ એનો બમણો થઈ જતો હોય છે। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। 1 થી 2 ચમચી જેટલું ઘી એડ કરીશું અને જો અથાણાનો મસાલો પણ જો ઉપર ભભરાવું હોય તો પણ ભભરાવી શકો છો, અથવા તો ચપટી લાલ મરચું ઉપર ડેકોરેશન માટે આપણે ભભરાવી દઈશું। તૈયાર છે આપણો બાજરીનો ખાટો લોટ। તમે ચોક્કસ બનાવજો। આવજો।